જ્યાં ભક્તિનો નાદ ગુંજે ત્યાં સમય થંભી જાય અને પ્રભુ સુધી નજીક પહોંચવાનો અહેસાસ થઈ જાય. એવી જ આ ભક્તિની સાંજ જ્યારે જામનગર વિટનેસ કરવા જઈ રહ્યું છે ત્યારે એ પહેલા આજે આપણા ખબર ગુજરાતના આંગણે આવી ચૂક્યા છે એ જ ભજન કોન્સર્ટના સિંગર રાજેશ આહિરજી. તો રાજેશજી, આપનું ખબર ગુજરાતના ફેમિલીમાં સ્વાગત છે. અને જામનગરના બધા જ વાસે ખૂબ જ આતુર છે આ કોન્સર્ટ માટે. અને એ પહેલા વી વોન્ટ ટુ નો અ લિટલ બિટ ઓફ who is Rajesh Ahir. આપની મ્યુઝિકલ જર્ની વિશે અમને થોડી વાત કરો અને ઓડિયન્સને થોડું આપ કહેશો. સૌપ્રથમ જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાને. હું છું આપનો રાજેશ આહિર. હું કચ્છથી ધાણેટીથી બિલોંગ કરું છું અને મારું મ્યુઝિક જર્ની છે એ બચપનથી જ મારું રહ્યું છે. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારથી સીડી ડીવીડીનું ત્યારે એક ચલણ હતું. હવે યુટ્યુબ આવી ગયું છે. તો ત્યારે ડીવીડીનું જ્યારે એ જે આખું જોન હતો ત્યારથી મતલબ મારી શરૂઆત થયેલી. અને ત્યારબાદ મેં મારી સ્કિલને ડેવલપ કરી અને થોડું આજના જમાના અને આજની જનરેશનને કેવી રીતે ભજન સાઈડ કે આધ્યાત્મિક સાઈડ મતલબ વાળું, એ મારા એક પ્રયત્ન છે. શું વાત છે! એટલે યોર રૂટ્સ હેવ મ્યુઝિક ઇન ઇટ. અને જ્યારે એ ભજનની આપણે વાત કરીએ, આઈ થિંક ઓડિયન્સ ઇઝ ઓલરેડી અવેર કે તમારા ઘણા બધા સોંગ કૃષ્ણમય હોય છે, ભજનમય હોય છે. તો ભજન કોન્સર્ટ વિશે ઇફ યુ આર સપોઝ ટુ એક્સપ્લેન કે ભાઈ ભજન કોન્સર્ટ એ કેવો અનુભવ છે, તો એ શું હશે? ભજન કોન્સર્ટ મારા માટે મતલબ ભજન કોન્સર્ટ તો હું ન કહી શકું પર્સનલી. મારા માટે તો આ આખું ટૂર છે મારું, અને મારી ટૂરની પહેલી શરૂઆત છે. મતલબ મારું એક સપનું હતું કે મતલબ મારું એક ભજન કોન્સર્ટ જે છે મતલબ કેવું છે, એ તો ખાલી જસ્ટ નામ રાખ્યું છે. બાકી મારા માટે તો એ દ્વારકા ટૂર છે. દ્વારકા ટૂરનો મારો પહેલો શો છે જે હું અહીંયા હાલાતથી ચાલુ કરું છું. અને એ પણ મતલબ દ્વારકાધીશની એવી કૃપા કે દ્વારકાની નજીક જામનગરથી હું શરૂઆત કરું છું, રાઈટ. તો એ દ્વારકા ટૂરનો મારો પહેલો આ શો છે જે ભજન કોન્સર્ટ. અને એની અંદર એવું છે કે આજની જે જેન્ઝી પબ્લિક છે, હવે નોર્મલ તમને કહું તો તમે અત્યારે ભજન ડાયરામાં તમને બેસવાનું કહે તો તમે આખી રાત ન બેસી શકો, રાઈટ. બેસી શકે આપણા પપ્પા કાકા એ એજના લોકો છે એ બેસી શકે, પણ આજના જેટલા યુવાનો છે કે જે જેન્ઝી ઓડિયન્સ છે કે જે પબ્લિક છે, હવે એને મારે પાછું બેક ટુ રૂટ કે કોર સાઈડ લઈ જાઉં છું. તો એના માટે મતલબ કેવું છે કે બાજરીનો રોટલો મારે ખવડાવવો હોય તો એના ઉપર માખણની સાથે મારે માયોનીઝ દેવું પડે, ત્યારે એ થોડુંક કન્ઝ્યુમ કરી શકે, રાઈટ. તો મતલબ એક થોડોક નાનો એવો મારો પ્રયાસ છે કે જેની શરૂઆત હું કરી રહ્યો છું કે મતલબ કે એક મોડર્ન મ્યુઝિક અને મોડર્ન એલિમેન્ટ સાથે મતલબ સેમ એ જ વસ્તુને ફરી એક નવા જ રૂપની અંદર હું પ્રેઝન્ટ કરું અને આજની પબ્લિક પાસે એ જે કોર છે કે જે ભક્તિ જે મારામાં જે હું ફીલ કરું છું એ ઓડિયન્સ સુધી પહોંચાડવું અને એ પણ બધા અનુભવે. સો ભક્તિનો ભાવ એ જ રહેશે. હા, એટલી જ ડીપ ડિવોશનલ ઇવેન્ટ રહેશે, પણ જે એનું રૂપ છે એકદમ જ મોડર્ન છે, આજના જમાના આજના લોકોને ગમે એવું. તો એ સિવાય એ કોન્સર્ટમાં લોકો આવીને શું એક્સપેક્ટ કરી શકે છે? લોકોની એક્સપેક્ટેશન તો ઘણી બધી છે, બરોબર. અને એ હિસાબથી મતલબ મારી અંદર એવું છે કે આખું જે મેં મારું સેટલી સ્ટડી કર્યું છે આખું એવું છે કે મતલબ બધાને ગમશે. નાના બાળકથી કરી અને મોટી એજના અંકલ આંટી હશે કે દાદા દાદી હશે ને, એ પણ આ કોન્સર્ટને મતલબ વાઇબ કરી શકશે. સો અકોર્ડિંગ ટુ યુ કોન્સર્ટ કોને અટેન્ડ કરવું જોઈએ? બધા કરી શકે છે. મતલબ આમાં કોઈ એજ લિમિટ નથી એમ, કારણ કે ભક્તિ ભગવાન સાથે કનેક્ટેડ થવું કે ભગવાનની કોઈ વાતોમાં મતલબ તમારે શું કહેવાય એની અંદર ઉતરી જવું, એના માટે કોઈ પણ પ્રકારની કોઈ લિમિટેશન નથી હોતી એમ, એવી રીતે કે એજ ગ્રુપ નથી હોતું. એ તમારા ડિવાઇન પોઝિટિવિટી ને તમે એને કઈ લેવલ સુધી લઈ જાઓ છો, એ બધી વાતો છે. કરેક્ટ. તો કાં તમે ભગવાનના ભક્ત હો અને જો તમે ભગવાનને સમજવા ઈચ્છતા હો તો બી આ કોન્સર્ટ તમારા માટે છે. હા, ઇટ્સ ફોર વન એન્ડ ફોર ઓલ. આ ખાલી ભગવાનના ભક્તો માટે નથી. ઘણા બધા મ્યુઝિક લવર્સ હોય છે જેને ખાલી મ્યુઝિક સાંભળવું છે, મોડર્ન વસ્તુ સાંભળવી છે, ઘણા બધાને પરફોર્મ જોવું છે. તો આ આખું મતલબ કેવું છે 360 કોમ્બો કરીને હું મતલબ પ્રેઝન્ટ કરું છું, કે જે મતલબ બધાને હિટ કરે એમ. Yes, even if you're not a ભક્ત, પણ I think after this concert એ ભગવાન સાથેનો એક કનેક્ટ તો એમને થઈ જ જશે. એ વાઇબ સાથે એક ગુઝબમ્સ આવશે, એ I think we are all very sure of. રાજેશભાઈ, એક લાસ્ટ મેસેજ ટુ our audience, અને because you are here તો એ મેસેજમાં we would want કે આપણા કાનાજીનું કોઈ એક સોંગ સાથે તમે મારા ઘણા બધા ગીતો છે, તમે નહીં માનો. અત્યારે કદાચ તમારું YouTube ખોલું ને તેની અંદર YouTube સ્ટુડિયોની અંદર આવે કે
તમારું મતલબ ફેવરિટ લિસનર્સ ક્યાંથી બિલોંગ કરે છે, તો એમાં જનરલી પહેલું નામ મારું આ જામનગરનું હોય છે. શું વાત છે, વી આર વેરી ફોર્ચ્યુનેટ કે તમારું પહેલું કોન્સર્ટ પણ યસ, અહીંયા આપણે જામનગરમાં થાય છે, તો હું બહુ હેપી છું. અને જામનગરમાં હું તો અત્યારે સેકન્ડ થર્ડ ટાઈમ મતલબ આવ્યો, પણ એક્સપ્લોર નથી કર્યું. સિટીની અંદર હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. સો યસ, તો મારા ઓડિયન્સને મતલબ મારા ઘણા બધા ગીતો મેં રિલીઝ કરેલા છે, એમની 2-3 લાઈનો તમારી સમક્ષ રજૂ કરીશ. બાકી વધારે તો તમારે કોન્સર્ટની અંદર આવવું પડે. યસ વી વિલ. યસ. એ કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ, રાધે ગોવિંદા ગોવિંદા રણછોડ રંગીલા. એ શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. એ મારા દ્વારિકાના નાથને ખમ્મા રે ખમ્મા, મારા રાજાધિરાજને ખમ્મા રે ખમ્મા. એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા. મારા શામળિયા શેઠને ખમ્મા રે ખમ્મા, મારા દ્વારિકાના નાથને ખમ્મા રે ખમ્મા. આવા જ બધા ભજનોને એક નવા જ રૂપમાં જોવા માટે મળીએ આપણે 28ના. સો જે પણ લોકોએ પાસીસ નથી લીધા, ફટાફટ જાઓ અને બુક કરો તમારા પાસીસ ઓન ઓલ ઇવેન્ટ્સ. અને બાકી વધારે ખબર માટે તમે જોડાઈ રહો ખબર ગુજરાત સાથે. રાઈટ? The event is going to happen on 28th of February. યા, શનિવારે મળીએ સાંજે 7 વાગે શાર્પ એટ પદમ બેન્ક્વેટ હોલ. સી યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકા.